ટ્રાફિક પોલીસે તમારું ચલણ ફાડ્યું તો જાણો મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ 119 શું કહે છે અને તમારા અધિકાર શું છે। તો મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ 119 હેઠળ જે કોઈ વ્યક્તિ નો એન્ટ્રીમાં ઘૂસે છે અથવા તો બીઆરટીએસમાં અન્ય કોઈ વાહન ચલાવે છે અથવા તો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અથવા તો નિર્ધારિત લેન સિવાયની અન્ય કોઈ લાઇનમાં તે વાહન ચલાવે છે તો તે વ્યક્તિ કાયદેસર ગુનો કરે છે અને એ વ્યક્તિ પહેલીવાર ગુનો કરે છે તો તેને 500 થી 1000 સુધીનો દંડ થઈ શકે છે અને જે બીજી વાર ગુનો કરે છે તો તેને 1000 થી 2000 સુધીનો દંડ થઈ શકે છે અને જો તે વારંવાર આવો ગુનો કરે છે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે અથવા તો રદ પણ થઈ શકે છે। અને સૌથી અગત્યની વાત, જે વ્યક્તિ ઉપર ચલણ આવ્યું છે અને તે વ્યક્તિ ચલણ ભરતું નથી તો ટ્રાફિક પોલીસ ચલણ કોર્ટમાંથી તેની ઉપર તેના ઘરે સમન્સ પણ મોકલી શકે છે અને તે સમન્સ માટે તેને કોર્ટમાં હાજર થવાનું હોય છે અને જો તે કોર્ટમાં હાજર નથી થતો તો તેના પૂરા વાહનના દસ્તાવેજો રદ થઈ શકે છે અને તમને કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ પણ મોકલી શકે છે। એટલા માટે ચલણ આવે તો તમે તેની રસીદ તરત જ માંગો અને ઓનલાઈન દંડ પણ ભરી શકો છો અને જો ચલણ ખોટું ફાળવામાં આવે તો તમે આરટીઓમાં તેની વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો। એટલા માટે નિયમ પાળો અને ચલણ તરત જ આવે તો ભરી દો, ઓનલાઈન પર તમે ભરી શકો છો અને જો તમે ચલણ નહીં ભરો તો તમારે કોર્ટ અથવા તો સમન્સનો સામનો કરવો પડે છે અને તમારી વિરુદ્ધ વોરંટ પણ કાઢી શકે છે અને તમને કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ પણ ઘરે મોકલી શકે છે। એટલા માટે હંમેશા યાદ રાખજો, તમારે જો ચલણ આવે તો તમે ઓનલાઈન ભરી શકો છો અને જો તમે નહીં ભરો તો તમારે કોર્ટ અથવા તો તેના વોરંટનો સામનો કરવો પડે છે। અને આવી જ લીગલ જાણકારી માટે હમણાં જ અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં।